તો જય હિન્દ અને જય માતાજી ડાયરાને જેમ તમને બધાને ખબર છે અને પાછલા વ્લોગમાં તમે જોયું એમ કે મારી પોસ્ટિંગ પહાડી વિસ્તારમાં થઈ છે, એટલે કે અહીંયા ખૂબ જ ઠંડી પડે છે. તો સવારના પોરમાં આપણે વહેલા ઉઠી અને કસરત કરી એટલે શરીરમાં ઘણી ખરી ગરમી ચડી ગઈ. પછી ચાલ્યા આપણે નાસ્તો કરવાનું બહુ મન ન હતું, એટલે દૂધ પીને થવા માંડ્યા આપણે રેડી, કારણ કે જવાનું હતું આપણે ડ્યુટીમાં. મિત્રો, તમારા ઘણા ખરા મિત્રોનો પર્સનલ મેસેજ અને કોમેન્ટ દ્વારા એક સવાલ પૂછવામાં આવે છે કે હાલમાં તમે કઈ જગ્યાએ છો, પરંતુ મિત્રો ઘણા ખરા અમારા ઉપર રૂલ લાગેલા હોય છે, એટલે હવેથી હું મારું સ્થાન તમને જાહેર ના કરી શકું. તો ધીમે ધીમે એક પછી એક કપડાં ચડાવ્યા પછી આપણે થઈ ગયા રેડી, અને પછી પહેરી લીધું આપણે બુલેટ પ્રૂફ જેકેટ, કારણ કે ડ્યુટી સાથે સેફટી પણ ખૂબ જરૂરી છે. મિત્રો, આ જેકેટનું વજન ખૂબ જ વધારે હોય છે, અને એ પછી આપણે ગળાનું મફલર, આ ઉપરાંત કેપ અને બધા સાજો સામાન પહેરી થઈ ગયા રેડી. ઘણો સમય ડ્યુટી પૂરા કર્યા પછી અંતે ડ્યુટી પૂરી થઈ ગઈ, એટલે આપણે રિટર્ન આવી ગયા બેઝ કેમ્પ ઉપર. આવી અને ખૂબ ભૂખ લાગી હતી, એટલે આપણે ઘસી ગયા કેન્ટીનમાં સોડા, બટર, આ ઉપરાંત જાજી વસ્તુ હતી, પણ આપણે એક બિસ્કિટ લીધું અને ઉપરથી ચપકરી એક ચા, કારણ કે ચા વિના મને ચેન પડે નહીં. ચા પાણી પીને જમવાનો સમય થઈ ગયો. જમવામાં પનીરનું શાક, રોટલી, દાળ ભાત તથા મરચા હતા. જમી કાઢવી આપણે બૂટ પોલિશ કરી લીધા. બૂટ પોલિશ કરીને ઘડીક ગુરુ મહારાજને રમાડ્યા. ત્યાં સાંજનો સમય થવા લાગ્યો. તમને મારો વ્લોગ કેવો લાગ્યો મિત્રો જરૂર જણાવજો. તમે મિત્રો વ્લોગ જોવો છો પણ લાઈક કોમેન્ટ કરતા નથી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.